નિસંતાન રાજાની ભક્તિ. અહીં કથા કેન્દ્રિત છે પોખરણના એક અત્યંત દયાળુ પણ અંદરથી સાવ તૂટી ગયેલા રાજા પર. તમે જુઓ, પોખરણના રાજા અજમલજીના જીવનમાં કેવો મોટો વિરોધાભાસ હતો. એમની પાસે અઢળક સંપત્તિ હતી, વિશાળ રાજપાટ હતું અને પ્રજા પ્રત્યે તેમનો પ્રેમ પણ અખૂટ હતો. પણ આ બધી જાહોજલાલી વચ્ચે એક બહુ મોટું દુઃખ તેમને કોરી ખાતું હતું. તેઓ નિસંતાન હતા. સ્ત્રોતોમાં આનો એક બહુ જ હૃદયદ્રાવક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. વિચારો, વર્ષોના ભયંકર દુષ્કાળ પછી જ્યારે આખરે મુશળધાર વરસાદ પડ્યો ને, ત્યારે ખેડૂતો હરખાતા હરખાતા ખેતર ખેડવા નીકળ્યા. પણ રસ્તામાં જ રાજાને જોઈને તેઓ પાછા ફરી ગયા. કેમ? કારણ કે એ સમયના રૂઢિચુસ્ત સમાજમાં એવું મનાતું કે નિસંતાન વ્યક્તિનું મુખ જોવું એ બહુ મોટો અપશુકન છે. ખરેખર આ કેટલી પીડાદાયક વાત કહેવાય. આ ઘટનાથી રાજા ભીતરથી સાવ હચમચી ગયા. એમાં પાછા એક અહંકારી યોગીરાજના કડવા શબ્દો સાંભળ્યા. એટલે નિરાશ થઈને રાજા અજમલજી સીધા પહોંચ્યા દ્વારકા. મંદિરમાં ગયા, પણ ભગવાનની મૂર્તિ તરફથી કોઈ જ પ્રત્યુત્તર ન મળ્યો. એટલે સાવ હતાશ થઈને ગુસ્સામાં એમણે પ્રસાદનો લાડુ સીધો ભગવાન વિષ્ણુની મૂર્તિના માથા પર જ ફેંક્યો. અને કોઈકે કીધું કે ભગવાન અહીં નથી. તો એ સાંભળીને તેઓ સીધા સમુદ્રમાં કૂદી પડ્યા. હવે આ કથાનું સૌથી અદ્ભુત પાસું જુઓ. પાણીની અંદર તેમને સાક્ષાત ભગવાન દ્વારકાધીશના દર્શન થયા. અને એથી નવાઈની વાત તો એ હતી કે ભગવાનના કપાળ પર પેલા ફેંકેલા લાડુનું નિશાન પણ હતું. સમુદ્રના પેટાળમાં થયેલી આ મુલાકાતમાં ભગવાને રાજા અજમલજીને કેટલાક દિવ્ય વચનો આપ્યા. ભગવાને ખાતરી આપી કે રાજા પર લાગેલું આ સંતાનહીનતાનું કલંક તેઓ પોતે જ દૂર કરશે અને નાના પુત્ર રામદેવ તરીકે અવતાર લેશે. સાથે જ મોટા પુત્ર તરીકે વિરમદેવ આવશે. ભગવાને એ પણ કહ્યું કે તેમના આગમનની સાબિતી રૂપે મહેલના આંગણામાં કંકુના પગલાં પડશે અને પાણી દૂધમાં ફેરવાઈ જશે. અને ખરેખર એવું જ બન્યું. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની બીજની રાત્રે આકાશમાંથી એક તારો તૂટ્યો અને આ બધા જ ચમત્કારિક સંકેતો સાથે એ દિવ્યજન્મ થયો. આ દિવ્યજન્મ પછી હવે આપણે લોકકથાના બીજા તબક્કામાં પ્રવેશીએ. વિભાગ 2, દિવ્ય બાળકના ચમત્કારો. ધીમે ધીમે આ બાળકના વાસ્તવિક સ્વરૂપ અને ચમત્કારોની વાત આખા રાજ્યમાં ફેલાવા લાગી. કથામાં એક બહુ જ ખાસ ઉંમરનો ઉલ્લેખ વારંવાર આવે છે, અને એ છે 5 વર્ષ. માત્ર 5 વર્ષની નાની ઉંમરે બાળ રામદેવજીએ ઘોડેસવારી કરવા માટે પોતાની માતા પાસે એક રમકડાના ઘોડાની જીદ પકડી. પહેલી નજરે તો આ એક સામાન્ય બાળહટ જ લાગે, બરાબર ને? પણ હકીકતમાં આ નાનકડી જીદ એક બહુ મોટા ચમત્કારનું કારણ બનવાની હતી. અને બસ અહીંથી જ શરૂઆત થાય છે પ્રખ્યાત લીલા ઘોડાની. થયું એવું કે રાજદરબારના એક લોભી દરજીએ રાજાને છેતરવાનો પ્લાન બનાવ્યો. એણે જૂના ચિંથરા ભેગા કર્યા અને એના પર લીલા રંગનું રેશમી કાપડ લગાવીને એક નકલી ઘોડો તૈયાર કરી દીધો. પણ ભાઈ, દરજી તો ત્યારે આશ્ચર્યમાં મુકાઈ ગયો જ્યારે બાળ રામદેવજી એ કાપડના ઘોડા પર બેઠા અને એ ઘોડો હવામાં આકાશ તરફ ઉડવા લાગ્યો. આ જોઈને દરજી તો રાજાના ક્રોધથી ડરીને જેલમાં પૂરાયો. પણ રામદેવજીએ અહીં પોતાની અદ્ભુત દયા અને કરુણા બતાવી. એમણે દરજીને માફ કરી દીધો અને આશીર્વાદ આપ્યા કે આ લીલો ઘોડો હંમેશા તેમની સાથે પૂજાશે. બાળપણના આવા નિર્દોષ ચમત્કારો પછી હવે કથા એક બહુ જ ગંભીર વળાંક લે છે. વિભાગ 3, ભૈરવ રાક્ષસનો વધ. ચાલો જાણીએ આ રોમાંચક યુદ્ધ વિશે. આ ભયંકર યુદ્ધની શરૂઆત કંઈક એવી રીતે થઈ કે 6 વર્ષના રામદેવજી રમતા રમતા પોતાનો દડો શોધવા ઋષિ બાલીનાચીના આશ્રમમાં પહોંચી ગયા. અને એ જ વખતે ત્યાં નરભક્ષી ભૈરવ રાક્ષસ આવવાનો સમય થઈ ગયો હતો. ઋષિ ગભરાઈ ગયા અને બાળકને બચાવવા માટે એમણે એને એક ધાબળા નીચે સંતાડી દીધો. હવે જ્યારે રાક્ષસ ત્યાં આવ્યો અને ગંધ પારખીને પેલો ધાબળો ખેંચવાનું શરૂ કર્યું, ત્યારે શું થયું ખબર છે? એ ધાબળો અનંત લંબાઈ સુધી ખેંચાતો જ ગયો. કલાકો સુધી ખેંચી ખેંચીને રાક્ષસ સાવ ફાકી ગયો. ત્યારે રામદેવજીએ બહાર આવીને રાક્ષસને આશ્રમની બહાર ખેંચી કાઢ્યો અને તેનો અંત લાવી દીધો. આ રીતે તેમણે આજુબાજુના 36 કોસ સુધી ફેલાયેલા આ ભયાનક આતંકમાંથી લોકોને કાયમી મુક્તિ અપાવી. રાક્ષસો સામેના આ શારીરિક યુદ્ધનું મહત્વ તો ઘણું છે જ, પણ ચાલો હવે આપણે કથાના સૌથી શક્તિશાળી અને મહત્વના ભાગ તરફ વળીએ. વિભાગ 4, સામાજિક સમાનતાના પ્રણેતા. આ બાળકના કારણે તમારો આખો ક્ષત્રિય વંશ કલંકિત થઈ ગયો છે. વિચારો,
એક અહંકારી યોગીરાજના આ કડવા શબ્દો તે સમયની અત્યંત કઠોર જાતિ પ્રથાની વાસ્તવિકતા છતી કરે છે. આવું કેમ કહેવામાં આવ્યું? કારણ કે રામદેવજીએ એક ખેજડીના ઝાડ નીચે ભૂખથી તડફડતી માત્ર 6 દિવસની મેઘવાળ સમાજની દીકરીને અપનાવી લીધી હતી. એ સમયમાં નીચલી જાતિના લોકો સાથે સંબંધ રાખવો એ મોટો ગુનો મનાતો. છતાં કોઈ પણ પરવા કર્યા વિના રામદેવજીએ ગર્વથી તે દીકરીનું નામ ડાલીબાઈ રાખ્યું અને તેને પોતાની બહેન બનાવી. સાચે જ એ સમયના હિસાબે આ એક અત્યંત સાહસિક અને ક્રાંતિકારી પગલું હતું. હવે અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. રામદેવજીનો દરેક ચમત્કાર માત્ર કોઈ દેખાડો કે પ્રદર્શન નહીં હોતો, પણ એ દરેક ચમત્કાર કોઈને કોઈ સામાજિક સુધારા સાથે સીધો જોડાયેલો હતો. દાખલા તરીકે પેલો લાખો વણઝારો, જ્યારે એણે ટેક્સ ચોરી કરવા માટે પોતાની સાકરને મીઠું કહીને જૂઠું બોલ્યો, તો રામદેવજીએ ખરેખર તેની સાકરને મીઠું બનાવી દીધી. આ રીતે એમણે પ્રામાણિકતાનો પાઠ ભણાવ્યો. પછી પોતાની બહેન સુગણાને જ્યારે નીચલી જાતિના લોકો સાથેના સંબંધોના કારણે સાસરીમાં ભેદભાવ સહન કરવો પડ્યો, તો તેમણે દૂરથી જ કેદખાનાના તાળા ખોલીને તેને સામાજિક ન્યાય અપાવ્યો. અને સૌથી સુંદર વાત, જ્યારે પોતાના વિવાહનો સમય આવ્યો ત્યારે જન્મથી જ વિકલાંગ એવી નેતરડીને અગ્નિફેરા વખતે જ સાજી કરી દીધી. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે બાહ્ય શારીરિક ખામીઓ કરતાં વ્યક્તિનું આંતરિક સૌંદર્ય કેટલું વધુ મહત્વનું છે. કથાના આ ઉચ્ચ નૈતિક મૂલ્યોને સમજ્યા પછી ચાલો આ મહાકાવ્યના અંતિમ અને સૌથી ભાવનાત્મક પ્રકરણ તરફ આગળ વધીએ. વિભાગ 5 પીરો અને સમાધિ. તમે તો પીરોના પણ પીર છો. તમને થશે કે આ શબ્દો કોના છે? આ આશ્ચર્યજનક શબ્દો બીજું કોઈ નહીં પણ છેક મક્કાથી આવેલા 5 અહંકારી પીરોના હતા. બન્યું એવું કે આ પીરો રામદેવજીની કસોટી કરવા રણુજા આવ્યા. ત્યાં આવીને એમણે પોતાના જ ખાસ વાસણો વિના ભોજન લેવાનો સાફ ઇનકાર કરી દીધો. ત્યારે રામદેવજીએ માત્ર હવામાં હાથ લંબાવીને તેમના અસલી વાસણો સીધા મક્કાથી ઉડાડીને રણુજા લાવી દીધા. આ અદ્ભુત દ્રશ્ય જોઈને પીરોનો બધો અહંકાર ઓગળી ગયો અને તેમણે જ રામદેવજીને રામસા પીરનું બિરુદ આપ્યું. આ રીતે તેમણે 2 અલગ અલગ ધર્મો વચ્ચે એક અદ્ભુત ભાઈચારાનો સેતુ બાંધ્યો. જો આપણે તેમની આ સમગ્ર મહાન જીવન સફર પર એક નજર કરીએ તો લગભગ 1400ની સાલમાં એક ભયંકર દુષ્કાળ વચ્ચે રાજા અજમલજીને ત્યાં તેમનો જન્મ થયો. માત્ર 5 કે 6 વર્ષની નાની વયે જ તેમણે ભૈરવ રાક્ષસનો વધ કર્યો અને ચમત્કારો કર્યા. યુવાવસ્થામાં તેમણે રણુજા નામનું નવું શહેર વસાવ્યું, વંચિત લોકોના હક્કો માટે લડત આપી અને ધર્મોને એક કર્યા. અને છેવટે વિક્રમ સંવત 1442માં ભાદરવા સુદ એકાદશીના દિવસે હવે પૃથ્વી પર પોતાનું કાર્ય પૂરું થયું છે તેમ માનીને તેમણે જીવન સમાધિ લીધી. પરંતુ સમાધિ લેતા પહેલાં એક અત્યંત હૃદયસ્પર્શી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા. જ્યારે રામદેવજી સમાધિ લઈ રહ્યા હતા ત્યારે બરાબર એ જ વખતે તેમની માનેલી બહેન ડાલીબાઈ ઉઘાડા પગે દોડતા આવ્યા અને એ જગ્યા પર પોતાનો પ્રથમ અધિકાર હોવાનો દાવો કર્યો. તેમણે પુરાવા રૂપે કહ્યું કે જો આ જમીન ખોદવામાં આવશે તો ત્યાંથી તેમની કાસ્કી અને દોરો નીકળશે. અને ખરેખર જ્યારે ગામના લોકોએ ખોદકામ કર્યું ત્યારે એ જ વસ્તુઓ અંદરથી મળી. આ ઘટના સાબિત કરે છે કે રામદેવજીએ સમાજમાં સમાનતાનો જે પાયો નાખ્યો હતો તેમાં તેમણે પોતાની દલિત બહેનને પોતાનાથી પણ ઊંચું અને પહેલું સ્થાન આપ્યું હતું. તો આ અદ્ભુત કથાના અંતે એક પ્રશ્ન ચોક્કસથી આપણો ઊંડો વિચાર માંગી લે છે. વિચારો, સદીઓ વીતી ગયા પછી પણ અસ્પૃશ્યતા અને ધાર્મિક ભેદભાવથી સંપૂર્ણપણે મુક્ત એવા રામસા પીરના સપનાના સમાજને સાચા અર્થમાં સાકાર કરવા માટે આપણે હજુ કેટલી લાંબી મજલ કાપવાની બાકી છે. આ લોકકથા માત્ર ભૂતકાળની કોઈ સામાન્ય વાર્તા નથી હો, આજના સમય માટે પણ આ એક અત્યંત પ્રસ્તુત અને જરૂરી સામાજિક સંદેશ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા